હું છેલ્લા 20 વર્ષથી મારો જન્મ જ અહીંયા થયો છે। હું ઋષિ વાટિકા સ્ટેજ નંબર 1 માં રહું છું। છેલ્લા 20 વર્ષથી જ્યાંથી આ દારૂના ધંધા ચાલે છે, બેફામ ધંધા ચાલે છે, અહીંયા પોલીસવાળાનું બેફામ ચાલે છે, પોલીસવાળા હપ્તા લે છે, અહીંયા બધી સિસ્ટમ ચાલે છે। સરકારને મત જોતો હોય ત્યારે મત માંગવા આવે છે, ત્યારે મોટા મોટા વાયદા કરે છે કે અહીંયા બધું બંધ થઈ જશે, મત લેવા તમે મત દો, ભાજપને સરકારને મત દો। 5 વર્ષમાં આની પહેલા 5 વર્ષ પહેલા મત માંગવા આવ્યા ત્યારે એમ કીધું હતું કે અહીંયા બધું બંધ થઈ જશે, પણ કોઈ સરકારને કોઈ કાંઈ છે નહીં। અહીંયા પોલીસવાળા ખુદ આવે છે, તંદી અહીંયા હપ્તા લેવા આવે છે, ગાડી લઈને અહીંયા આવે છે, હપ્તા લે છે અને અહીંયા બહાર ઊભા રહીને પછી એમ કહે છે કે તમે એક કામ કરો, એક અહીંયા આમ પબ્લિકને રોકીને એમ કે તમે પીધો, પણ જે વેચે છે એને જ પકડો ને। કેમ કે જો અમને અહીંયા આમ પબ્લિકને અમને ખબર છે કે અહીંયા દેશી દારૂ વેચાય છે, તો પોલીસવાળાને તો ખબર જ હશે। તો પોલીસવાળાની આંખે કાં બે વસ્તુ હોય, કાં પોલીસવાળાની આંખે પાટા બાંધેલા છે, કાં પોલીસના ખીચામાં પૈસા જાય છે, એના કારણે આનો કોઈ નિરાકરણ આવતું નથી। વિસ્તારોમાં અમે બેનર એટલે લગાડ્યા છે કે આમ પબ્લિકને અમને તો હવે અમે આનાથી ત્રાસી ગયા છીએ। છેલ્લા 20 વર્ષથી આ એક વસ્તુથી અમે ત્રાસી ગયા। રોજ સાંજના 8 વાગ્યા પછી અમારી કોઈ ઘરની લેડીઝ બહાર આવી નથી શકતી, બરોબર। કોઈ અહીંયા બહાર નીકળીએ તો બધા પીધેલા બેફામ ગાડીઓ બોલે છે, દેશી દારૂ પીને। અને અમે સરકારશ્રીને માંગ એટલી કરીએ છીએ, હર્ષ સંઘવી સાહેબને અને ભૂપેન્દ્ર સાહેબને, રાજકોટના કમિશનર શ્રી સાહેબને, કે એ લોકો જે મોટા મોટા વાયદા કર્યા હતા તો તે હવે એ વાયદા પૂરા કરવાનો ટાઈમ આવ્યો છે। જો અત્યારે તમે વાયદા નહીં કરો તો 5 વર્ષ પછી હજી તમને ખબર જ છે કે આ દેશી દારૂનો અડ્ડા ક્યાં સુધી ચાલે છે, બધું ખબર છે, તો શું કામ નથી કરતા? અહીંયા આ વિસ્તારમાં કોર્પોરેટર વોર્ડ નંબર 1 ના હિરેનભાઈ ખીમાણીયા છે, બરોબર, અને મોજેરિયા સાહેબ છે, એ બધા છે, પણ આજ સુધી જ વોટ માંગવા આવ્યા ત્યારે જોયા હતા, હજી સુધી કોઈ દેખાણા નથી। જો અહીંયા અમારે સમસ્યાનો નિરાકરણ નહીં આવે, બરોબર, તો અમે વોટનો બહિષ્કાર કરશું અને અમે વોટ દેશું નહીં, અમે નોટામાં રહેશું। અને અમે સરકારશ્રીને હજી એટલી માંગ કરીએ છીએ કે અહીંયા અમારા નાના છોકરાઓ, બાળાઓ કે લેડીઝો રાતના નીકળી નથી શકતા, આનું કંઈક રસ્તો લાવો કે કોઈ બી અમે સેફ રીતે અમે જીવન જીવી શકીએ। નખ જેવું જીવન કરી નાખ્યું છે આ દેશી દારૂના અડ્ડાના લીધે। અમારે બધા દારૂ પીને અમારે ડેલા ઘર બેઠા હોય છે, અમારે બહુ દીકરી બહાર કેમ નીકળે ના, બધા કચરા ઉડીને અમારા ઘરમાં હારે છે। અહીંયા રસ્તો કર્યો તો જોને બધું ભરી મૂક્યા, ખટારા વાળા બધા માલ સામાન ઉતારીને વયા જાય કચરા, પછી કોઈ ધ્યાન નથી દેતું। અહીંયા આવે છે કોઈ ધ્યાન નથી દેતું। કેટલીક વાર ફરિયા વારવા, કચરા ઉડી કોથળીઓની જબલા ને બહુ કંટાળી જાય છે। આ બામાં લેવા આવતું હોય, છોકરાઓનું બાળકો આવતા હોય, બાલ મંદિર હાલતું હોય,